હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના એક્ઝામના લગતા વિજ્ઞાનના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. છરી વડે કઈ ધાતુ કાપી શકાય છે? લોખંડ, તાંબુ, લીડ કે સોડિયમ? છરી વડે કઈ ધાતુ કાપી શકાય છે? તો સાચો જવાબ છે સોડિયમ, જે છરી વડે કાપી શકાય છે ધાતુ. માનવ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? લોખંડ, તાંબુ, લીડ કે સોડિયમ? માનવ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે તાંબુ, જે માનવ દ્વારા સૌપ્રથમ ઉપયોગમાં કરવામાં આવેલી ધાતુ હતી. પેન્સિલમાં લેડનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 0%, 10%, 30% કે 50%? પેન્સિલમાં લેડનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો સાચો જવાબ છે 0% હોય છે પેન્સિલમાં લેડનું પ્રમાણ. કૃત્રિમ રીતે સૌપ્રથમ કયું તત્વ ઉત્પન્ન થયું હતું? ક્રોમિયમ, નેપ્ચ્યુન, પ્લુટોનિયમ કે ટેકનિયમ? કૃત્રિમ રીતે સૌપ્રથમ કયું તત્વ ઉત્પન્ન થયું હતું? તો સાચો જવાબ છે પ્લુટોનિયમ, જે કૃત્રિમ રીતે સૌપ્રથમ તત્વ ઉત્પન્ન થયું હતું. નીચેમાંથી કોને યશદ ફૂલ કહેવામાં આવે છે? ઝિંક નાઇટ્રેટને, ઝિંક ક્લોરાઇડને, ઝિંક બ્રોમાઇડને કે ઝિંક ઓક્સાઇડને? નીચેમાંથી કોને યશદ ફૂલ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ઝિંક ઓક્સાઇડને યશદ ફૂલ કહેવામાં આવે છે. બ્લુ વિટ્રિયોલ શું કહેવાય છે? કોપર સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ કે આયરન સલ્ફાઇડ? બ્લુ વિટ્રિયોલ શું કહેવાય છે? તો સાચો જવાબ છે કોપર સલ્ફેટ, જેને બ્લુ વિટ્રિયોલ કહેવામાં આવે છે. ઉત્પાદક ગેસ એ શેનું મિશ્રણ છે? કાર્બન અને નિયોનનું, કાર્બન ડાયોક્સાઇડ અને નિયોનનું, કાર્બન નિયોન અને હાઇડ્રોજનનું કે કાર્બન અને હાઇડ્રોજનનું? ઉત્પાદક ગેસ શેનું મિશ્રણ છે? તો સાચો જવાબ છે CO અને N2 નું મિશ્રણ છે ઉત્પાદક ગેસ. કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ આવર્ત કોષ્ટક બનાવ્યું હતું? મોર્સલીએ, મેન્ડલીવે, ડાલ્ટને કે રધરફોર્ડે? કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ આવર્ત કોષ્ટક બનાવ્યું હતું? તો સાચો જવાબ છે મેન્ડેલીવે સૌપ્રથમ આવર્ત કોષ્ટક બનાવ્યું હતું. એનારોબિક શ્વસન નું અંતિમ ઉત્પાદક શું છે? ફ્યુમેરિક એસિડ, પાર્વ્યુરિક એસિડ, લેક્ટિક એસિડ કે એક પણ નહીં? એનારોબિક શ્વસન અંતિમ ઉત્પાદન શું છે? તો સાચો જવાબ છે લેક્ટિક એસિડ, જે એનારોબિક શ્વસનનું અંતિમ ઉત્પાદન છે. માનવ શરીરમાં મુખ્ય નાઇટ્રોજન યુક્ત કચરો કયો છે? યુરિયા, એમોનિયા, યુરિક એસિડ કે એમોનિયા એસિડ? માનવ શરીરમાં મુખ્ય નાઇટ્રોજન યુક્ત કચરો કયો છે? તો સાચો જવાબ છે યુરિયા, જે માનવ શરીરમાં મુખ્ય નાઇટ્રોજન યુક્ત કચરો છે. સસ્તન પ્રાણીઓનું યુરિયા ક્યાં બને છે? લીવરમાં, કિડનીમાં, બરોળમાં કે હૃદયમાં? સસ્તન પ્રાણીઓમાં યુરિયા ક્યાં બને છે? તો સાચો જવાબ છે લીવરમાં બને છે સસ્તન પ્રાણીઓના યુરિયા, જેને આપણે યકૃત તરીકે ઓળખીએ છીએ. પેશાબનો પીળો રંગ શેના નીચેના તત્વોની હાજરીના કારણે હોય છે? પિત્ત,
લસિકા, કોલેસ્ટ્રોલ કે યુક્રોમ? પેશાબનો પીળો રંગ કયા તત્વની હાજરીને કારણે હોય છે? તો સાચો જવાબ છે યુરોક્રોમ ના કારણે પેશાબનો પીળો રંગ હોય છે. લૂપ ઓફ હેનેલ નું કાર્ય કોની સાથે સંબંધિત છે? ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, તંત્રિકા તંત્ર કે ઉત્પન્નનળી? લૂપ ઓફ હેનેલ એનું કાર્ય કોની સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે ઉત્સર્જન તંત્ર સાથે સંબંધિત છે લૂપ ઓફ હેનેલ. મીના માટા રોગ શેના કારણે થાય છે? પારા, કેડમિયમ, લેડ કે ઝીંક? મીના માટા રોગ શેના કારણે થાય છે? તો સાચો જવાબ છે પારાના કારણે મીના માટા રોગ થાય છે, જેને આપણે મર્ક્યુરી તરીકે ઓળખીએ છીએ. વિટામિન B2 નું બીજું નામ શું છે? થાઇમિન, હિમોગ્લોબિન, રિબોફ્લેવિન કે ટ્રેક્સ્ટોજ? વિટામિન B2 નું બીજું નામ શું છે? થાઇમિન, હિમોગ્લોબિન, રિબોફ્લેવિન કે ટ્રેક્સ્ટોજ? વિટામિન B2 નું બીજું નામ શું છે? તો સાચો જવાબ છે રિબોફ્લેવિન, જે વિટામિન B નું બીજું નામ છે, જેને આપણે રાસાયણિક નામ પણ કહીએ છીએ. કારીગર માણસની દૈનિક ઉર્જાની જરૂરિયાત કેટલી છે? 3000 કેલ્વિન, 4000 કેલ્વિન, 5000 કેલ્વિન કે 6000 કેલ્વિન? કારીગર માણસની દૈનિક ઉર્જાની જરૂરિયાત કેટલી છે? 3000 કેરોલિન, 4000 કે 5000 કે 6000? તો સાચો જવાબ છે 4000 કેલોરી છે કારીગર માણસની દૈનિક ઉર્જાની જરૂરિયાત. નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય થાય છે? વિટામિન A, વિટામિન B, વિટામિન C કે વિટામિન D? કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે? તો સાચો જવાબ છે વિટામિન B, જે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. નવજાત શિશુ માટે નીચેનામાંથી કયો ખોરાક સૌથી આદર્શ છે? પાણી, ખાંડ, મધ કે દૂધ? નવજાત શિશુઓના માટે નીચેનામાંથી કયો ખોરાક સૌથી આદર્શ છે? તો સાચો જવાબ છે દૂધ, જે નવજાત શિશુઓ માટે આદર્શ ખોરાક છે. એડ્સ શેના કારણે થાય છે? બેક્ટેરિયા, ફૂગ, કૃમિ કે વાયરસ? એડ્સ શેના કારણે થાય છે? તો સાચો જવાબ છે વાયરસના કારણે થાય છે એડ્સ. સ્કર્વીની સારવારમાં નીચેનામાંથી કયું ઉપયોગી છે? કેરી, પપૈયા, આમળા કે બટાકા? સ્કર્વીની સારવાર માટે નીચેનામાંથી કયું ઉપયોગી છે? તો સાચો જવાબ છે આમળા, જે સ્કર્વીની સારવાર માટે ઉપયોગી છે. વિટામિન A ની ઉણપથી શું થાય છે? વાળ ખરવા લાગે છે, મરડો થાય છે, નાઇટ બ્લાઇન્ડનેસ થાય છે કે નબળાઈ થાય છે? વિટામિન A ની ઉણપથી શું થાય છે? તો સાચો જવાબ છે નાઇટ બ્લાઇન્ડનેસ થાય છે વિટામિન A ની ઉણપથી. પુખ્ત વયના વ્યક્તિમાં લોહીનું સરેરાશ પ્રમાણ કેટલું હોય છે? 3 થી 4 લીટર, 4 થી 5 લીટર, 2 થી 3 લીટર કે 5 થી 6 લીટર? પુખ્ત વયના વ્યક્તિમાં લોહીનું સરેરાશ તાપમાન પ્રમાણ કેટલું હોય છે? તો સાચો જવાબ છે 5 થી 6 લીટર હોય છે પુખ્ત વયના વ્યક્તિના અંદર સરેરાશ લોહીનું પ્રમાણ. લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? કિડનીમાં, ફેફસામાં, યકૃતમાં કે ઉપરના તમામ? લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે?
તો સાચો જવાબ છે કિડનીમાં થાય છે લોહીનું શુદ્ધિકરણ. હાઇગ્રોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? તાપમાન માટે, ભેજ માટે, હાઇજેનિક સ્થિતિ માટે કે હાઈ સ્પીડ માટે? હાઇગ્રોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો સાચો જવાબ છે ભેજ માપવા માટે આ હાઇગ્રોમીટરનો ઉપયોગ થાય છે. પાણી એક ખાલી જગ્યા છે, મિશ્રણ, ધાતુ, સંયોજન કે તત્વ? પાણી એક ખાલી જગ્યા છે. તો સાચો જવાબ છે પાણી એક સંયોજન છે. ઓપ્શન ખોટો છે આના અંદર. પાણી એક સંયોજન છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળે લેક્ચર બાય.